અમીરગઢ તાલુકો ડુંગરાળ તેમજ જંગલ અને આદિવાસી વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવોને ખોરાક પાણી જ્યારે પર્યાવરણ જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અમીરગઢ તાલુકામાં જેસો રીંછ અભયારણ્ય તેમજ અમીરગઢ નોર્મલ રેન્જના તાબા હેઠળ આવતા જંગલ વિસ્તારોને હરિયોભર્યો બનાવવા માટે અંદાજે 12 લાખ જેટલા ફળાઓ તેમજ અન્ય રોપાઓને ઉછેરવામાં આવ્યા છે। તે રોપાઓનું ચોમાસા દરમિયાન અંદાજે 400 જેટલા હેક્ટરમાં વાવણી કરવામાં આવશે। તે ઉપરાંત જંગલના જે જગ્યાએ વાહન નથી જતા તે સ્થળે નાના નાના વન્યજીવોને પાણી અને ખોરાક મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ કાર્યના કારણે આજે વન્યજીવોના હુમલાઓમાં ઘટાડો થયો છે। સૂત્રોએ જણાવ્યું હતું કે ડુંગરાળ વિસ્તારમાં રોપાની વાવણી અને જાળવણી કરવી શક્ય ન હોવાથી 3 લાખ જેટલા સીડ બોલ બનાવવામાં આવ્યા છે। અમીરગઢ નોર્મલ રેન્જ બનાસકાંઠા વન વિભાગ વન્યજીવ માં આવતી સાલ ચોમાસું નજીક આવી રહ્યું છે, તો 2025-26ના વાવેતર માટે આ વર્ષે અમે 418 હેક્ટરમાં ફૂલ વાવેતર કરવાના છે, જેના માટે અમે 6.5 લાખ રોપા જૂની અને જેથી નર્સરી ખાતે ઉછેરેલ છે। એમાં વાંસ, કરમાળા, ગુંદા, ગુંદી, મવડા, બેહડા જેવા જે અહીંની સ્થાનિક જાતો છે એ પ્રમાણેના વૃક્ષોનું ઉછેર કર્યો છે। અને હવે જેવું જે ચોમાસું શરૂ થશે અને અમે વાવેતર શરૂ કરી દઈશું અને પ્રથમ વરસાદમાં જ વધુમાં વધુ વાવેતર થાય એ રીતનું અમારું આગોતરું આયોજન સ્ટાફ મીટિંગ કરી અને કરી દેવામાં આવેલ છે। અમારો બાલારામ અંબાજી અભયારણ્ય વિસ્તાર હોવાના કારણે અમે જે વાવેતર જાતો ઉછેરીએ છીએ એમાં જે રીંછ, શિયાળ અને જે બીજા નાના મોટા પક્ષીઓ અહીંયા છે એના ખોરાક અનુરૂપ માટે અમે રોપા ઉછેરીએ છીએ। એટલા માટે અમે આ વર્ષે ગુંદી, ગુંદાનું, બોર, ગરમાળાનું વાવેતર ખૂબ વધુ પ્રમાણમાં કરવાના છે, જેથી કરી આ વિસ્તારના રીંછ જે ખોરાક માટે અવારનવાર બહાર જતા હતા એ છેલ્લા વર્ષમાં અમારો ભૂતકાળના વાવેતરોમાં ખોરાક પૂરતો મળવાના કારણે અને પાણીની સગવડ જે મેનેજમેન્ટ અમે પ્લાન મુજબ કામ કર્યું એનાથી વન્ય પ્રાણીઓ જે બહાર નીકળતા હતા ખોરાક પાણીની શોધમાં એ નીકળ્યા નથી અને અમારી રેન્જમાં આ વર્ષે એક પણ માનવ સંઘર્ષનો બનાવ બન્યો નથી। તો આવતા વર્ષે પણ જે અમે વાવેતર કરશું એમાં એ જ વસ્તુ અમારો મુખ્ય હેતુ રહેશે કે મેનેજમેન્ટ પ્લાન મુજબ અમે એવા વૃક્ષોનું વાવેતર કરશું જેમાંથી વન્ય પ્રાણીઓને ખોરાક મળી રહેશે અને એના જોડે અમે પાણીની પણ વ્યવસ્થા કરીશું।